નમસ્કાર, સ્વાગત છે આપનું CNBC બજારમાં। હું છું મનીષ દેસાઈ અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી બજાર, એક એવો શો જે આપની મદદ કરે છે આપના સપનાનું ઘર ખરીદવા માટે। અને એ માટે દર અઠવાડિયે અમે આપને લઈને જઈએ છીએ ગુજરાતના અલગ અલગ શહેરના વિવિધ વિસ્તારની પ્રોપર્ટીઝથી પરિચિત કરાવવા માટે। આ અઠવાડિયે આપણે વાત કરીશું અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના શિવરંદીમાં આવેલી સરસ મજાની સ્કીમની અભિજ્યોત ગ્રીન્સ, જે અભિજ્યોત ગ્રુપ દ્વારા ડેવલપ કરવામાં આવી રહેલા 3 BHKના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ છે। આપણે એનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું, એ ગ્રુપ વિશે જાણીશું, પરંતુ સૌથી પહેલાં નજર કરી લઈએ અમદાવાદના સેટેલાઇટ વિસ્તાર પર। અમદાવાદના પોશ વિસ્તારોમાં જેની ગણના થાય છે તેવો સેટેલાઇટ વિસ્તાર છેલ્લા 15-17 વર્ષમાં ખૂબ તેજીથી વિકસ્યો છે અને છેલ્લા 5-1 વર્ષથી હવે સેટેલાઇટ પૂર્ણરૂપે વિકાસ પામેલ વિસ્તાર ગણાય છે। તેમાંય જોધપુર 4 રસ્તાનો વિસ્તાર એ સેટેલાઇટના હર્દ સમૂહ વિસ્તાર છે, કારણ કે અહીંથી માત્ર 500 મીટરના અંતરે છે 132 ફીટનો રિંગ રોડ, જે સીધો વાસણાને RTO સાથે જોડે છે। એટલું જ નહીં, જોધપુર 4 રસ્તાથી માત્ર 2 કિલોમીટરના અંતરે જ છે સરખેજ ગાંધીનગર હાઈવે। એટલું જ નહીં, સમગ્ર સેટેલાઇટ વિસ્તારમાં ડ્રેનેજ અને પીવાના પાણીની પાઇપલાઇનો ભલે 15 વર્ષ પહેલા નંખાઈ હોય, પરંતુ એને કારણે કોઈ સમસ્યા હાલમાં પણ જોવા નથી મળતી। સાથે સાથે કેટલીય નામી હોસ્પિટલો અને સ્કૂલ્સ આ વિસ્તારમાં આવેલી છે। આ વિસ્તારમાં બંગલો, એપાર્ટમેન્ટ અને કમર્શિયલ બિલ્ડિંગ્સની ભરમાર છે, જેને કારણે હાલમાં આ વિસ્તારમાં માત્ર 2-3 ખાલી પ્લોટ જ બચ્યા છે, જેના પર નવું ડેવલપમેન્ટ થઈ શકે। તો અમદાવાદના પોશ વિસ્તારોમાંનો એક સેટેલાઇટ વિસ્તાર કેવો છે અને કેવો વિકસિત છે એ વિશે આપણે જાણ્યું। આ જ વિસ્તારના હાર્દ સમૂહ છે શિવરંદી એરિયા, જે સેટેલાઇટમાં જ આવેલો છે। આપણે એ વિસ્તારમાં આવેલી અભિજ્યોત ગ્રુપની અભિજ્યોત ગ્રીન્સ, જે 3 BHKના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે, એનું સેમ્પલ હાઉસ જોઈશું, પરંતુ સૌથી પહેલાં જાણી લઈએ અભિજ્યોત ગ્રુપ વિશે। અભિજ્યોત ગ્રુપ એ અમદાવાદના જાણીતા રિયલ એસ્ટેટ ડેવલપર્સ છે, જેમના દ્વારા અમદાવાદમાં ઘણી રેસિડેન્શિયલ સ્કીમ સફળતાપૂર્વક પૂરી થઈ ચૂકી છે। અભિજ્યોત ગ્રુપનો દાવો છે કે તેઓ ગુણવત્તાયુક્ત બાંધકામ અને સમયસર પોઝિશન માટે તમામ પ્રયત્ન કરે છે અને દરેક પ્રોજેક્ટને પૂરતું ધ્યાન આપી શકાય તે માટે એક સમયે એક જ પ્રોજેક્ટ પર કામ કરે છે અને હાલમાં તેમનું સંપૂર્ણ ધ્યાન અભિજ્યોત ગ્રીન્સ પર છે। અભિજ્યોત ગ્રીન્સ, અભિજ્યોત ગ્રુપની લક્ઝુરિયસ 3 BHKના એપાર્ટમેન્ટની આ સ્કીમનું સેમ્પલ હાઉસ આપણે જોઈએ એ પહેલાં હું આપને જણાવી દઉં કે અહીંયા ટોટલ 56 યુનિટ્સ છે। 7-7 માળના 2 બ્લોક બનાવવામાં આવ્યા છે, એટલે કે એક ફ્લોર ઉપર તમને 4 યુનિટ મળી રહ્યા છે। તમને અલગ અલગ સાઇઝના ઓપ્શન્સ અહીંયા મળી રહ્યા છે। ભલે આટલા જ યુનિટ છે, પરંતુ 1623 સ્ક્વેર ફીટથી લઈને 2808 સ્ક્વેર ફીટ સુધીના અલગ અલગ ઓપ્શન તમને અહીંયા મળી રહ્યા છે। આપણે જે સેમ્પલ હાઉસ જોવા જઈ રહ્યા છે એ છે 2268 સ્ક્વેર ફીટનું, એટલે એ સેમ્પલ હાઉસ આપણે અંદરથી જોઈએ પહેલાં હું આપને જણાવી દઉં કે અહીંયા એક ફ્લોર ઉપર આ રીતે 4 એપાર્ટમેન્ટ આપવામાં આવે છે અને એમાં 2 લિફ્ટ તમને આપવામાં આવે છે, એટલે તમે કહી શકો કે ઇન્ડિવિડ્યુઅલ લિફ્ટ ટાઈપની તમને લિફ્ટ મળી રહી છે। 2 લિફ્ટ અલગ અલગ અહીંયા આપવામાં આવે છે, સાથે સાથે વિડીયો ડોર કોલની સુવિધા અહીંયા આપવામાં આવી છે। આમ તો 3 લેયર સિક્યુરિટી આપવામાં આવે છે, એટલે મેઇન ડોર, તમારા બ્લોકની ઉપર સિક્યુરિટી અને પ્લસ તમારા ઘરની બહાર આ રીતના વિડીયો ડોર કોલ લગાવીને આપવામાં આવે છે। હવે આપણે સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ। અભિજ્યોત ગ્રીન્સનો 2268 સ્ક્વેર ફીટનું આ 3 BHKનું સેમ્પલ હાઉસ આપણે જોઈ રહ્યા છીએ। તમે પ્રવેશ કરો એની સાથે તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણેનું ઓટોમેટિક ડોરલોક લગાવીને આપવામાં આવે છે, સાથે સાથે તમે સાદું ડોરલોક પણ લગાવી શકો છો, એ પ્રમાણેની સુવિધા અહીંયા આપવામાં આવે છે। 6.5 ફીટ બાય 6.25 ફીટનો વેસ્ટિબ્યુલ એરિયા મળે છે, એટલે તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે સરસ મજાનો શૂરેક તમે સાઈડમાં લગાવી શકો એટલી સ્પેસ મળે છે, અને છતાં પણ તમને ઓપન સ્પેસ મળે કે જેથી તમે ઘરની અંદર કમ્ફર્ટેબલ પ્રવેશ કરી શકો। તમે ડ્રોઈંગ રૂમમાં પ્રવેશો એટલે તમને આની લક્ઝરીનો ખ્યાલ આવે છે, કારણ કે વિશાળ સાઇઝ અહીંયા મળી રહી છે। 3 BHKના હિસાબે જોઈએ તો આમ તો ફ્લેટની સાઇઝ 2268 સ્ક્વેર ફીટ છે, પણ 20 ફીટ બાય 11.5 ફીટનો તમને વિશાળ ડ્રોઈંગ રૂમ અહીંયા
મળી રહ્યો છે. જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો 8 થી 10 વ્યક્તિ બેસી શકે અને કમ્ફર્ટેબલ મૂવમેન્ટ કરી શકે એટલી સ્પેસ તમને અહીંયા મળી રહી છે. સાથે સાથે તમારા LED ટીવી તમે અહીંયા ડ્રોઈંગ રૂમમાં લગાવી શકો એ માટેના પોઈન્ટ્સ અને કનેક્શન બિલ્ડર દ્વારા તૈયાર કરીને આપવામાં આવે છે. ફ્લોરિંગ તમે અહીંયા જે રીતના જોઈ રહ્યા છો વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ સમગ્ર ઘરની અંદર આપવામાં આવે છે, પણ એ 800 બાય 800ની સાઇઝના એટલે વિશાળ વિટ્રીફાઈડ ટાઇલ્સ તમને અહીંયા લગાવીને આપવામાં આવે છે. સાથે સાથે જે બાલ્કની તમને મળી રહી છે અહીંયા 3 BHKની અંદર એ પણ ખૂબ જ વિશાળ સાઇઝની છે. તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો 6 ફીટ બાય 11.5 ફીટની એટલે ખૂબ જ વિશાળ કહી શકાય એ પ્રમાણેની બાલ્કની તમને મળે છે કે જ્યાં તમે સાંજ પડે તમારા પરિવાર સાથે બેસી અને સરસ મજાની કોફીની મજા માણી શકો એટલી વિશાળ સ્પેસ તમને અહીંયા મળે છે. તમે ઈચ્છો તો ત્યાં આગળ ઝૂલો પણ લગાવી શકો એટલી સ્પેસ તો છે કે તમે કમ્ફર્ટેબલ ઝૂલાની મૂવમેન્ટ કરી શકો છો. AC બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, પરંતુ AC માટેના પોઈન્ટ્સ રેડી કરીને આપવામાં આવે છે, જેથી તમારે તમારું ઇન્ડોર યુનિટ જે હોય એ સીધું હેંગ કરવાનું રહે, ત્યાં લગાવવાનું રહે અને આઉટડોર માટે અલગ અલગ જગ્યાએ સુવિધાઓ આપવામાં આવી છે. ડાઇનિંગની સ્પેસ જે તમને મળી રહી છે 12.5 ફીટ બાય 10.5 ફીટની એટલે તમે અહીંયા જોઈ રહ્યા છો 6 થી 8 વ્યક્તિ માટે તમે સરસ મજાનું ડાઇનિંગ ટેબલ સજાવી શકો એટલી સ્પેસ મળે છે. સાથે સાથે તમને ઓપનનેસ ખૂબ અહીંયા મળી રહી છે. તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે આજુબાજુ મૂવમેન્ટ કરવાની જગ્યા છે. સાથે સાથે તમે અહીંયા તમારી ડાઇનિંગને લગતી ક્રોકરી રાખી શકો એ માટેનો એક કોર્નર આખો અલગથી મળે છે કે ત્યાં સરસ મજાનું કપબોર્ડ બનાવી અને તમારી ક્રોકરી ત્યાં તમે ગોઠવી શકો છો, અથવા તો આ કોર્નરનો ઉપયોગ તમે ઈચ્છો એ રીતે કરી શકો છો એટલી સ્પેસ તમને અલગથી મળી રહી છે. હવે આપણે કિચન પર નજર કરીએ. કિચન તમને ખૂબ વિશાળ સાઇઝનું મળી રહ્યું છે. 11.5 ફીટ બાય 10.5 ફીટનું એટલે 11.6 ઇંચ બાય 9.9 ઇંચનું કિચન તમે જે રીતે અહીંયા જોઈ રહ્યા છો આટલી વિશાળ સાઇઝનું કિચન તમને અહીંયા મળે છે. આ પ્રમાણેનું સરસ મજાનું પ્લેટફોર્મ, સર્વિસ પ્લેટફોર્મ જેને કહીએ એ તમને બિલ્ડર દ્વારા બનાવીને આપવામાં આવે છે. આ મોડ્યુલર ફર્નિચર જે તમે અહીંયા જોઈ રહ્યા છો એ કોઈ બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું. એ ચાહે અહીંયા સર્વિસ પ્લેટફોર્મ હોય કે મેઇન પ્લેટફોર્મ હોય એની નીચેનું આ કોઈ ફર્નિચર એ બિલ્ડિંગના ભાગરૂપે નથી મળતું. એ તમારે તમારી જાતે કરાવવાનું રહેશે. તમે ઈચ્છો તો અહીંયા તમે ચીમની લગાવી શકો છો. ગેસ માટેના પોઈન્ટ રેડી આપવામાં આવે છે. આ પ્રમાણેનું જગુઆરનો નળ અને જે બેઝિન છે એ બિલ્ડર દ્વારા જ લગાવીને આપવામાં આવે છે. એટલે તમને તમારા કિચન માટેની પૂરતી સ્પેસ અહીંયા મળે છે. તમે સરસ મજાનું ફ્રીજ અહીંયા ડબલ ડોરનું લગાવી શકો એટલી સ્પેસ મળે છે. સાથે સાથે તમને સ્ટોર રૂમ મળે છે એટેચ કિચનની સાથે જ, જેની સાઇઝ છે 5.5 ફીટ બાય 6.5 ફીટની એટલે ખૂબ જ વિશાળ કહી શકાય એવો સ્ટોર રૂમ પણ તમને અહીંયા મળે છે. તમે જે રીતના અહીંયા ગ્રેનાઇટના પાર્ટીશન જોઈ રહ્યા છો એ બિલ્ડર દ્વારા જ બનાવીને આપવામાં આવે છે. એટલે જ્યાં તમે તમારું 12 મહિનાનું અનાજ કમ્ફર્ટેબલ સ્ટોર કરી શકો એટલી સ્પેસ તમને અહીંયા મળે છે. કિચનને અડીને છે યુટિલિટી એરિયા, એટલે જ્યાં આગળ તમારે તમારા રોજિંદા વાસણ સાફ કરવાના છે અથવા તો તમારે તમારા કપડાં માટેનું વોશિંગ મશીન જ્યાં લગાવવાનું છે એ સ્પેસ પણ ખૂબ વિશાળ મળી રહી છે 7 ફીટ બાય 7 ફીટની. અને તમે ઈચ્છો એ રીતે આ જગ્યાનો ઉપયોગ કરી શકો છો. તમારું કામ કમ્ફર્ટેબલ થઈ શકે એટલી સ્પેસ તમને અહીંયા યુટિલિટી એરિયામાં અથવા તો વોશિંગ એરિયાની અંદર મળી રહી છે. હવે આપણે 3 બેડરૂમ પર નજર કરીએ. માસ્ટર બેડરૂમ 15.5 ફીટ બાય 10 ફીટની સાઇઝ તમને માસ્ટર બેડરૂમની મળી રહી છે. તમે જે રીતે અહીંયા જોઈ રહ્યા છો સરસ મજાનો ડબલ બેડ તમે આ સાઇઝનો અથવા તો આનાથી વિશાળ બી તમે લગાવવા માગતા હો
તો લગાવી શકો એટલી સ્પેસ તમને અહીંયા મળે છે. સાથે સાથે ફૂલ કપબોર્ડ તમે કરાવી શકો. તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો સેમ્પલ હાઉસની અંદર આ પ્રમાણેના ફૂલ સાઇઝના કપબોર્ડ કરાવી શકો એટલી સુવિધા તમને મળે છે, એટલી સ્પેસ મળે છે. અને અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો આ ફર્નિચર એ ફ્લેટના ભાગરૂપે તમને નથી મળતું. તમારે તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ વડે તમારા બજેટને અનુરૂપ આ પ્રમાણેના વોર્ડરોબ બનાવવા હોય તો બનાવી શકો છો, અથવા આનાથી વધારે સારા પણ તમે બનાવી શકો છો. જેવું તમારું બજેટ હોય એ પ્રમાણે તમારા ઘરનું ફર્નિચર તમે કરાવી શકો છો. ફ્લોરિંગની વાત કરીએ તો માસ્ટર બેડરૂમની અંદર ફ્લોરિંગ જે મળી રહ્યું છે એ તમને વિટ્રીફાઈડ ટાઇલ્સનું મળે છે. આપણે જેમ અગાઉ જોયું એમ દરેક રૂમની અંદર ચાહે કિચન હોય, ડ્રોઈંગ રૂમ હોય કે ડાઇનિંગનો એરિયા હોય, દરેક જગ્યાએ તમને વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ મળે છે. અને તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો વિન્ડોઝ તમને ફૂલ સાઇઝની આપવામાં આવી છે કે જેથી તમને તમારા ઘરની અંદર એસીનો ઉપયોગ ના કરવો હોય અને છતાં તમને કુદરતી હવાની જરૂર હોય તો તમે એનો ઉપયોગ કરી શકો એ પ્રમાણેનું ક્રોસ વેન્ટિલેશનવાળી વિન્ડોઝ આપવામાં આવી છે. એસી બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, પરંતુ એસી માટેના પોઈન્ટ્સ તૈયાર કરીને આપવામાં આવે છે કે જ્યાં તમે તમારું ઇન્ડોર યુનિટ લગાવી અને ઘરની અંદર ઠંડક કરી શકો છો. ટીવી માટેના પોઈન્ટ્સ પણ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. એટલે જે રીતે લક્ઝરિયસ એપાર્ટમેન્ટનો દાવો કરવામાં આવે છે એ જ રીતના લક્ઝરિયસ સ્પેસ અને લક્ઝરિયસ સુવિધાઓ તમે તમારા આ ઘરની અંદર ઊભી કરી શકો. અભિજ્યોત ગ્રીન્સનું જે 3 BHKનું સેમ્પલ હાઉસ આપણે જોઈએ છે એની અંદર હવે જે એટેચ ટોયલેટ બાથરૂમ છે માસ્ટર બેડરૂમનું એના ઉપર આપણે નજર કરીએ. આ છે માસ્ટર બેડરૂમનું બાથરૂમ. એની સાઇઝ મળે છે 10 ફીટ બાય 4.5 ફીટની. એટલે એ પણ તમે કહી શકો કે માસ્ટર બાથરૂમ તમને અહીંયા મળી રહ્યું છે. તમે જે રીતે અહીંયા જોઈ રહ્યા છો ડ્યુરાવીટના સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને જે ફિટિંગ્સ લગાવવામાં આવે છે સીપી ફિટિંગ્સ એ બધા જગુઆર કંપનીના, એટલે બંને ઇમ્પોર્ટેડ કંપનીના ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બાથરૂમ ને ટોયલેટ જે તમે અહીંયા અત્યારે જોઈ રહ્યા છો એ જ રિયલ તમને મળે છે. આ જ પ્રમાણેનું તમને વોલ બનાવીને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. આટલી સાઇઝની આટલી હાઇટવાળી વોલ તમને બનાવીને આપવામાં આવે છે કે જેથી તમારા બાથરૂમમાં પાણીના કારણે કોઈ બીજું નુકસાન ન થાય કે ભેજ ન આવે. સાથે સાથે શાવર સિસ્ટમ પણ તમે અહીંયા જે રીતના જોઈ રહ્યા છો એ જ રીતની જગુઆરની લગાવીને આપવામાં આવે છે. અને ગ્લાસ પાર્ટીશન બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું. તમે ઈચ્છો તો તમારા બાથરૂમને પાર્ટીશન અલગ કરવા માટે આ પ્રકારનું ગ્લાસ પાર્ટીશન લગાવી શકો છો, પરંતુ તમે જે રીતના અહીંયા જોઈ રહ્યા છો એ જ પ્રમાણેનું રિયલ બાથરૂમ તમને આ જ પ્રમાણેના ફ્લોર, વોલ આ બધા સાથે અને આ જ ફિટિંગ્સ અને સેનેટરી વેર સાથેનું બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. આ છે બીજો બેડરૂમ. આપણે જે માસ્ટર બેડરૂમ જો એ અને આ બેડરૂમની સાઇઝમાં આમ તો બહુ ઝાઝો ફરક નથી. આની સાઇઝ તમને મળે છે 15.5 ફીટ બાય 10 ફીટની અને આપણે જે માસ્ટર બેડરૂમ જો એની સાઇઝ તમને મળે છે 15.5 ફીટ બાય 10 ફીટની. એટલે લગભગ 6 ઇંચનો ફરક છે. અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે ફૂલ સાઇઝનો બેડ તમે અહીંયા લગાવી શકો છો. જે રીતની તમને કમ્ફર્ટ મળી રહી છે આ પ્રમાણેની ખુરશી અથવા તો નાનકડો સોફા તમે અહીંયા લગાવી શકો છો. ટીવી માટેના પોઈન્ટ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. ફ્લોરિંગની વાત કરીએ તો અહીંયા પણ વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. આ પ્રમાણેના ફૂલ સાઇઝના વોર્ડરોબ તમે અહીંયા બનાવી શકો એટલી સ્પેસ તમને મળે છે, કારણ કે લગભગ 15 ફીટની પહોળાઈ તમને અહીંયા મળી રહી છે. એટલે ખૂબ જ વિશાળ કહી શકાય એ પ્રમાણેના તમને 2 બેડરૂમ અહીંયા મળી રહ્યા છે. એની સજાવટ તમે ઈચ્છો તમારા બજેટ મુજબ, તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની સલાહ મુજબ સરસ રીતે કરી શકો છો. એસી માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા દરેક બેડરૂમની અંદર, ડ્રોઈંગ રૂમની અંદર અને કિચનની અંદર તૈયાર કરીને આપવામાં આવે છે. એસી તમારે તમારી રીતે લગાવવાના રહેશે. હવે આપણે જો એના બાથરૂમની વાત કરીએ તો એની સાઇઝ તમને મળે છે 8 ફીટ બાય 5.5 ફીટની. એટલે ખૂબ જ વિશાળ બાથરૂમ તમને અહીંયા બીજા બેડરૂમની અંદર પણ મળી રહ્યું છે. આપણે જે રીતે તમે અહીંયા જોઈ રહ્યા છો ડ્યુરાવીટના સેનેટરી વેર અને ફિટિંગ્સ જે છે એ જગુઆરના અહીંયા પણ વાપરવામાં આવ્યા છે. અને જે શાવર તમે અહીંયા જોઈ રહ્યા છો આ જ પ્રમાણેનો શાવર બિલ્ડર દ્વારા લગાવીને આપવામાં આવે છે. તમારે તમારા બાથરૂમનું વધારે સજાવટ કરવી હોય, વધારે ડેકોરેશન કરવું હોય તો એ માટે તમે તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ લઈ શકો છો. સાથે સાથે એ પણ જણાવી દઉં કે જે પ્રમાણેની વોલ તમને બાથરૂમની અંદર જોવા મળે છે એ જ પ્રમાણેની ફૂલ સાઇઝની વોલ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. હવે છેલ્લો બેડરૂમ કેવો છે એ જોઈ લઈએ.
આ ત્રીજો બેડરૂમ, આનો ઉપયોગ તમે ચિલ્ડ્રન્સ રૂમ તરીકે કરી શકો છો અથવા તો ગેસ્ટ રૂમ તરીકે કરી શકો છો. અને જો તમે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય તો પેરેન્ટ્સ રૂમ તરીકે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. જેવું તમારો પરિવાર એ પ્રમાણે તમે દરેક રૂમનો ઉપયોગ કરી શકો છો. અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે ફૂલ સાઇઝનો બેડ લાગી શકે છે. આ પ્રમાણે ફૂલ સાઇઝના વોર્ડરોબ પણ તમે અહીંયા બનાવી શકો એટલી સ્પેસ મળે છે, કારણ કે આ રૂમની સાઇઝ તમને મળી રહી છે 13.5 ફીટ બાય 10 ફીટની. એટલે આમ 3 બેડરૂમની રીતે જોઈએ તો આ રૂમ પણ વિશાળ સાઇઝનો તમને મળે છે. આની અંદર પણ ફ્લોરિંગ જે છે એ વિટ્રીફાઈડ ટાઇલ્સનું આપવામાં આવ્યું છે અને એસી માટેના પોઈન્ટ બિલ્ડર દ્વારા તૈયાર કરીને આપવામાં આવ્યા છે. તમે સરસ મજાનું ફર્નિચર તમારા બજેટ મુજબ કરી શકો છો. આ પ્રમાણેના ફૂલ સાઇઝના વોર્ડરોબ બનાવી શકો છો. તમારા બાળકો માટેનું સ્ટડી ટેબલ તમે અહીંયા લગાવી શકો છો. ફૂલ સાઇઝની વિન્ડો, એલ્યુમિનિયમ સેક્શનની ડબલ ગ્લેઝ ગ્લાસની, દરેક જગ્યાએ બાલ્કની હોય કે કોઈ પણ બેડરૂમ હોય દરેક જગ્યાએ બિલ્ડર દ્વારા લગાવીને આપવામાં આવે છે કે જેથી તમને ક્રોસ વેન્ટિલેશનમાં નેચરલ હવા જે છે એની પણ લાભ સતત મળતો રહે. આ રૂમને એટેચ ટોયલેટ બાથરૂમ નથી મળી રહ્યું, પરંતુ બિલકુલ સામે જ તમને કોમન ટોયલેટ બાથરૂમ મળી રહ્યું છે, જેનો ઉપયોગ તમે કરી શકો છો. પાવડર રૂમ કહેવામાં આવે છે એને, એટલે એનો ઉપયોગ તમે કરી શકો છો કોમન ટોયલેટ તરીકે. ત્યાં પણ તમે જે રીતે જોઈ રહ્યા છો ડ્યુરાવિટના સેનેટરી વેર અને જગુઆરના ફિટિંગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે સાથે તમને 5 ફીટ બાય 3.25 ફીટનો એક પૂજા રૂમ અહીંયા મળી રહ્યો છે કે જેનો ઉપયોગ તમે તમારા ઘરની પૂજા માટે અથવા તો તમારા ઈષ્ટ દેવતાની પૂજા માટે કરી શકો છો. તો આ આપણે જોયું અભિજોત ગ્રીન્સનું 3 BHKનું 2268 સ્ક્વેર ફીટનું સેમ્પલ હાઉસ. તો આપણે જાણ્યું અમદાવાદના સેટેલાઇટ વિસ્તાર વિશે. એ વિસ્તારમાં આવેલા શિવરજની પાસે આવેલી અભિજોત ગ્રીન્સ જે 3 BHKના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે એનું સેમ્પલ હાઉસ આપણે અંદરથી જોયું. હવે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાઈ રહ્યા છે અભિજોત ગ્રુપના ડાયરેક્ટર ભરત પટેલ. ભરતભાઈ, આપનું સ્વાગત છે CNBC બજારમાં. સેટેલાઇટનો વિસ્તાર આમ તો પોશ કહી શકાય એવો વિસ્તાર છે, એટલે સૌથી પહેલું કારણ તો એ હોય કે તમે આવા વિસ્તારમાં સરસ મજાની સ્કીમ લઈને આવો. પણ બીજી શું ખાસિયત છે આ વિસ્તારની? બીજી અહીંથી નજીકમાં BITS આવે છે, મંદિરો આવે છે અને ડેવલપ એરિયા છે, એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટોટલી ડેવલપ છે. એટલે લોકોને જે આજે દૂર રહેવા જાય છે એના બદલે સિટીમાં રહેતા હોય તો એને સિટીના બિઝનેસોથી રિલેટેડ થઈ શકે. મને એ કહો કે આજે તમે કીધું એમ સેટેલાઇટનો જે વિસ્તાર છે એ ડેવલપ થઈ ગયો છે, એટલે આ વિસ્તારમાં એક તો પ્લોટ્સ બહુ ઓછા મળે છે. તો તમને પ્લોટ્સ મેળવવામાં કોઈ તકલીફ થઈ કે કેવી રીતે તમને એને આ આઈડિયા કેવી રીતે આવ્યો કે ભાઈ આ જગ્યાએ કરીએ તો વધારે સારું એમ? આ પ્લોટ્સ ઘણા ટાઈમથી વેચવાનો નહોતો, મારા એક મિત્રનો હતો એટલે જ મને મળ્યો, બાકી એ લોકોને વેચવાનો પણ નહોતો. ને આજુબાજુ બધે બંગલા છે, એ પોતે બંગલા બનાવવાના હતા. ત્યારે મેં એમને રજૂઆત કરી કે હું બંગલા જેવી સ્કીમ ફ્લેટમાં બનાવું તો તમે ત્યાં જ રહી શકશો. એટલે આ વિચાર એના કારણે આવ્યો. ના, ખરેખર એટલે સ્કીમ બી આપણે જોઈ, દર્શકોને બતાવી, અને ખરેખર બંગલો ટાઈપની સ્કીમ છે. 3 BHKમાં તમે જો ઓપ્શન આપી રહ્યા છો અલગ અલગ 1600 સ્ક્વેર ફીટથી લઈને ખૂબ જ વિશાળ કહી શકાય 2868 એટલે લગભગ 2900 સ્ક્વેર ફીટ સુધીના ઓપ્શન તમે આપી રહ્યા છો. તો મને એક સમજાવો કે 56 યુનિટમાં તમને આટલા વેરિએશન આપવાનું કારણ શું અને એવો આઈડિયા કેમ આવ્યો? ઘણાને શું છે કે બોપલ સુધી આ રેન્જ બોપલ સુધી પોસાય એવી હોય છે, અને જેને સિટીમાં રહેવું છે એના માટે 5 અલગ અલગ વેરિએશન મળી જાય. બજેટ હોય પણ સિટીમાં રહેવું હોય પણ એનું સાઇઝ નાની સાઇઝ આ સેટેલાઇટમાં બનતી નથી. જે 1600 સ્ક્વેર ફૂટના ફ્લેટ છે એ બહુ ઓછા બને છે, એના કારણે અલગ અલગ વેરિએશન રાખેલું છે. તો એમાં ડિફરન્સ કઈ રીતનો છે? માત્ર સાઇઝનો ડિફરન્સ છે કે ડિઝાઇનમાં પણ ડિફરન્સ છે કે કઈ રીતે છે? તો બધા 3 BHK? બધા જ 3 BHK છે, બધામાં ફેસિલિટી સરખી છે. ડિફરન્સ ખાલી સાઇઝમાં છે. બધામાં બાલ્કનીથી માંડીને બધી જ ફેસિલિટી મળી રહે છે. તમે કીધું એમ કે ભાઈ જે લોકોને બોપલ જવું હોય એમને ના જવું પડે અને સિટીમાં જ વચ્ચોવચ્ચ એમને આવી સાઇઝના એપાર્ટમેન્ટ મળી રહે, તો કેવા લોકોને તમે ટાર્ગેટ કરો છો અને બુકિંગ રિસ્પોન્સ કેવો છે? હાયર મિડલ ક્લાસને ટાર્ગેટ કરીએ છીએ અને બુકિંગ પણ સારો રિસ્પોન્સ છે. હું ક્વોલિટીમાં બિલીવ વધુ કરું છું અને ટાઈમિંગમાં બિલીવ વધુ કરું છું. એટલે ક્વોલિટી બતાવ્યા પછી જ હું માલ વેચું છું. તોય ઓલમોસ્ટ 40 થી 50% માલ મારો અત્યારે સેલ આઉટ થઈ ગયેલું છે. કોમન એમ્યુનિટીઝ ને બીજી અમુક ફેસિલિટીઝની જરૂર પડે, બરાબર. તો શું તમે આપી રહ્યા છો? કારણ કે હજી તમારી સ્કીમ પૂરી થવામાં વાર છે, તો તમે બીજી શું આ પ્રકારની ફેસિલિટીઝ આપી અમે રહ્યા છો? બેઝિકલી એક તો જીમને પ્રોવાઈડ કરીએ છીએ. કોમન એમ્યુનિટીમાં કોમન પ્લોટ છે, ગાર્ડન છે, CCTV કેમેરા સિક્યુરિટી માટે આપેલા છે, 3 લેયર આપેલું છે.
જે મેમ્બર્સ ગેટથી લઈ ને ઘર સુધી આવે ત્યાં સુધી મેમ્બર્સ જોઈ શકે કે આ મેમ્બર્સ મારા ત્યાં જ આવે છે કે બીજે જાય છે. પ્લસ કોમન એમ્યુનિટીઝમાં અમે ટાટા સ્કાય પ્રોવાઈડ કરીએ છીએ, ગેસની અદાણી ગેસની લાઈનો પ્રોવાઈડ કરીએ છીએ, બેઝમેન્ટમાં પાર્કિંગ, ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગની ફેસિલિટી પણ પ્રોવાઈડ કરેલી છે. એસી કે એવું નથી આપી રહ્યા તમે? એસી નું પ્લાનિંગ પ્રોવિઝન કરેલું છે, રાઈટ, પણ એસી આપેલું નથી. એટલે એસીના પોઈન્ટ તમે રેડી કરીને આપો છો? એસીના પોઈન્ટ કમ્પ્લીટ રેડી. જેને લગાવવું હોય એ પોતાની રીતે લગાવી શકે છે. બીજી વસ્તુ મને એક જાણવી હતી, તમે જેમ કીધું એમ કે જીમ ને આ બધું અહીંયા મળી રહ્યું છે, પણ એ બધી ફેસિલિટીઝ ધારો કે કોઈએ પે કરીને ખરીદવી પડે છે કે તમે ફ્રી આપો? ના, એ ફ્રી જ છે, બિલકુલ ફ્રી છે. બરાબર. કોઈ પણ જાતનો એડિશનલ ચાર્જ એમાં રહેતો નથી. એટલે જે સોસાયટીના સભ્યો હોય એમને યુઝ કરી શકે છે. બીજો અગત્યનો મુદ્દો જે હોય છે એ પાર્કિંગનો હોય છે, કારણ કે આવા એરિયામાં તમે કીધું એમ પ્લોટ વેચાવું નથી હોતા, પણ કદાચ તમને જેમ મળી ગયું એમ રિલેશનમાં મળી જાય તો તમે સ્કીમ સરસ બનાવી શકો, પણ પાર્કિંગની સુવિધા તમે કઈ રીતે અહીંયા? અમે દરેક ફ્લેટને 2 ગાડી પાર્કિંગ આપીએ છીએ. એટલે ઓપન સ્પેસ આપો છો કે કઈ રીતે આપી રહ્યા છો? ના, એલોટેડ પાર્કિંગ આપીએ છીએ. બરાબર. અને બેઝમેન્ટમાં બનાવી રહ્યા છો? બેઝમેન્ટ ને ગ્રાઉન્ડ ફ્લોર બંને છે, કવર્ડ આપીએ છીએ આઉટસાઇડમાં. એટલે 2 લેયર પાર્કિંગ તમે આપી રહ્યા છો કે 2 ફ્લોર ઉપર ગ્રાઉન્ડ ને સેલર બંને? હા, ઓકે. એટલે બધાને ડેડિકેટેડ 2 કારનું પાર્કિંગ મળી શકે એટલી સુવિધા તમે આપી રહ્યા છો. બીજી વસ્તુ ભરતભાઈ, કારણ કે અત્યારે રિયલ એસ્ટેટમાં સૌથી મોટો કોઈને પેલો ડર હોય કે હાઉ હોય, અથવા તો કસ્ટમરના પોઈન્ટ ઓફ વ્યૂથી એવું છે કે રેરા આવશે તો ઘર સસ્તા થશે, પણ તમારી સ્કીમ કારણ કે પ્લાન પાસ છે એટલે રેરાની અંડરમાં અત્યારે નથી આવી રહી, પણ કેવા પ્રકારની અસરો તમે જોઈ રહ્યા છો અને હકીકતમાં કિંમતો પર કોઈ ફેર પડવાનો ખરો આમાં? બેઝિકલી સાહેબ એવું કહેવું છે કે રેરા આવશે, અમે રેરાના નિયમો જેવું જ કામ કરીએ છીએ, એટલે મને તો પર્ટિક્યુલર કોઈ ફેર પડવાનો નથી. રાઈટ. પણ ઇન જનરલ કસ્ટમરના પોઈન્ટ ઓફ વ્યૂ, કારણ કે લોકોના મનમાં એક ઇમેજ છે કે રેરા આવશે એટલે કાં તો કિંમતો ઘટી જશે, કાં તો અમુક નિયમો પેલા, તો જેમને પ્લાન પાસ છે, જેમ તમારો આ ફ્લેટ રેડી છે, તો એમાં કોઈને અસર નથી પડવાની, પણ ઇન જનરલ શું અસર તમને દેખાય? રેરાથી સસ્તું થવા કે મોંઘું થવાનો કોઈ મને લાગતું નથી. બેઝિકલી બિલ્ડરોનું ઇન્વેસ્ટમેન્ટ વધશે અને મેમ્બર અને એની સગવડતા વધશે, કારણ કે ક્યાંય છેતરાવાના ચાન્સીસ રહેશે નહીં. લોકો 1 વર્ષનું કહીને 5 વર્ષે પોઝિશન, 4 વર્ષે પોઝિશન આપતા હતા, એના બદલે એમને જે ટાઈમ નક્કી કરશે એ ટાઈમમાં પોઝિશનો આપવા પડશે. એટલે મારી દ્રષ્ટિએ તો રેરા ઘણું સારું છે. હું કાયમ ડેટ સાથે જ જ્યારે લોન્ચિંગ કરું ત્યારે ડેટ સાથે લોન્ચિંગ કરું છું, ડેટ પ્રમાણે જ પોઝિશન આપું છું. તો આ સ્કીમ જે છે તમારી અભિજોત ગ્રીન્સ ક્યાં સુધીમાં રેડી થશે અને ક્યારથી પોઝિશન? 31મી માર્ચે 2018 એ પોઝિશન આપવાનું ટાર્ગેટ છે. એટલે હજી લગભગ 10 મહિનાનો સમય છે કે જ્યારે તમારી કમ્પ્લીટ સ્કીમ રેડી થઈ જશે. બીજું ભરતભાઈ, અભિજોત ગ્રુપ જે છે એ સિલેક્ટેડ કામ કરે છે, પણ ક્વોલિટેટિવ કામ કરે છે એવું જોવા મળ્યું છે મને અમદાવાદમાં રહીને. તો તમારા અપકમિંગ પ્રોજેક્ટ્સ જે છે કેવા પ્રકારના પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે? હું બેઝિકલી એના માટે હજુ કોઈ ફાઇનલ કર્યું નથી, પણ મેં અત્યાર સુધીના જે પ્રોજેક્ટ કર્યા છે, એક પ્રોજેક્ટ પતે પછી જ બીજો પ્રોજેક્ટ કરું છું. એટલે આ પ્રોજેક્ટ જ્યારે પતવાનો માર્ચનું ટાર્ગેટ છે ત્યારે ડિસેમ્બરે એના માટે હું વિચારીશ. બરાબર. ત્યાં સુધી તમારું ફોકસ આના ઉપર ફોકસ કરીશ. ભરતભાઈ, તમે CNBC બજાર માટે સમય કાઢ્યો, તમારો ખૂબ ખૂબ આભાર. આભાર. થેન્ક યુ. તો આ અઠવાડિયે પ્રોપર્ટી બજારમાં બસ આટલું જ. આવતા અઠવાડિયે અમે આપને લઈને જઈશું ગુજરાતના કોઈ અન્ય શહેરના અન્ય કોઈ વિસ્તારની પ્રોપર્ટીથી પરિચિત કરાવવા માટે, કારણ કે અમને આશા છે કે આ શો દ્વારા આપને એ માર્ગદર્શન ચોક્કસથી મળી રહેતું હશે કે આપે ક્યાં અને કેવી રીતે ઘર ખરીદવું જોઈએ. તો આપ જોતા રહો પ્રોપર્ટી બજાર, માત્ર CNBC બજાર પર.